એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભાવનગર જિલ્લામાં ફરી એક વખત લાંચિયાગીરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના આથપ ગ્રામ પંચાયતમાં વીસીએ તરીકે ફરજ બજાવતા દીપક બારૈયા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે। મળતી માહિતી મુજબ મેરેજ સર્ટિફિકેટ કાઢવા માટે તેમણે શરૂઆતમાં 200 રૂપિયાની લાંચ માંગી હતી। બાદમાં રકઝક કરીને 70 રૂપિયા નક્કી થયા હતા। ચોંકાવનારી વાત એ છે કે આ 70 રૂપિયામાંથી 15 રૂપિયાની પહોંચ આપી દેવામાં આવી હતી, જ્યારે બાકીના 55 રૂપિયા લાંચ સ્વરૂપે સ્વીકારતા તેઓ ઝડપાઈ ગયા હતા। માત્ર 55 રૂપિયાની કટકી માટે કિંમતી ઈમાન નેવે મૂકવાનું કૃત્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે। ભાવનગર એસીબીના ઇન્ચાર્જ પીઆઈ આરડી સગરની ટીમે ટ્રેપ ગોઠવીને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો। લાંબા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલી એસીબીની ટીમ ફરી સક્રિય થઈ હોવાની ચર્ચા જિલ્લામાં ચાલી રહી છે। પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ, ઘોઘા।